કેવા પીવો હા મામી? મજા આવે મામી? કેવું લાગે બાડી? તો શું કે અમારા કલેજા, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને જય શ્રી રામ. તો અત્યારે નાય ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો હું અને ચાય પી લીધો અને વિડીયો પણ બનાવી લીધો ઇન્સ્ટાગ્રામનો. બરાબર, આજ તો ખતરનાક વિડીયો બનાવ્યો. નરેશે જમવા બેસી ગયો છે અને હવે અમે જમી લઈએ. શીનું શાક બનાવ્યું નરે? દાળ. સો ગાઈસ ચલો જમી લઈએ અને જમીન પછી તમને મળું, જેમ કે આપણે દુકાને જવાનું છે. સો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું. હવે આપણે ટિફિન બિફિન બધું ભરી નાખ્યું. આ જો આયરો ઠેલો ભરી નાખ્યું કમ્પ્લીટ. શું ખાસ? નારિયોલ. સો ગાઈસ ચલો કન્ટિન્યુ આપણે જઈએ દુકાન સાઈડ. તો 2 બાઇક લેવા પડશે, રોજ 2 બાઇક લઈએ, જેમ કે આપણે એડિટિંગ માટે જવાનું હોય. તમને ખબર તો હતી. સો મિત્રો માટકોલ ચોકડી પહોંચ્યા હતા અને આપણે શર્ટ લેવાના ગાજ બટન કરાવવા અહીં મેલેલા હતા. તો અહીંયા આપેલા ગાજ બટન માટે, ગાજ બટન કરાવીને આ મેં કેલા હવે અહીંથી લઈ પછી જઈશું આપણે દુકાને. લાય ભાઈ બન હાલ શર્ટ લાય ચલા હા 2 હાથ 3 હા નહીં કરે હજુ નતો આવ્યો નહીં આવ્યો હજુ નહીં કરે. હા તે વાંધો નહીં લે રાખ, પછી ફોન કરજે મને હાલે એટલે બરાબર. તો એથી હમણાં હું મેકલીશ તો ખરો જ તે પહેલે ચશ્મા ના જોઈ કમ્પ્લીટ જ છે તારો મોડું. તો મિત્રો ચલો આપણે જઈએ દુકાન સાઈડ. ગાજ બટન તો હજુ થયા નહીં, હમણાં કડીગ્રેન મેકલું નરેશ છે ને એટલે હું દોરાને એવું રીતે લઈ લઈ પછી દોરાને એવું કમ્પ્લીટ ગોતીને હાલ દીજે બરાબર. સો મિત્રો ચલો કન્ટિન્યુ દુકાન સાઈડ જઈએ. તો મિત્રો ફાઇનલી પહોંચી જશે દુકાને અને ગરમીનો રેપચેપ થઈ જવું, જેમ કે જો બોરવાનું ચાલુ કરી નાખ્યું. આ બધું અહીંથી કાઢી લીધું. આ બધો કાપડ ને એવું ઢગલો આપણે શું સિવેલા હોય ને એ બધા કટિંગ કરીને અહીં નાખી દઈએ એટલે એ બધું કાઢવું પડે બહાર. ગરમી બહુ થાય પછી બહુ વળી જાય. પછી બાજુ કટિંગ કરવાનું હોય, કટિંગ કરવાનું તો 2-3 જોડી અને પછી સીવવાનું ચાલુ કરી નાખશું. સો મિત્રો ડોલ ભરી લઈએ પોતું કરવા માટે. સો મિત્રો ફાઇનલી ડોલ ભરી નાખી, હવે જઈએ પોતું ભરી નાખીએ. આજે જે તાર બાજુ હોય તો ભાઈ આવી ગયા નકા જાંબુ તો ભેગા કરી નાખી બરાબર એવું હા ને પોતું કરી લઈએ પોતું કરી. તો મિત્રો ફાઇનલી આપણે પોતું ને એવું થઈ ગયું છે કમ્પ્લીટ. જો ચગ્ગારા મારા ને અત્યારે તો ને રે હા. ચલો કન્ટિન્યુ પોતું ઉકાય ને પછી આપણે કટિંગનું એવું ચાલુ કરી નાખ્યા પછી સીવી નાખ્યા. સો મિત્રો ફાઇનલી આપણે કામકાજ ચાલુ કરી નાખ્યું. અને આ જો આ પેન્ટને સીવવાનું અને ઓલું શર્ટ રહ્યું ને લાલ કલરનું એને આપણે સીવીને કમ્પ્લીટ કરીને રેડી કરી નાખ્યું. અને નરેશે સિવાય એક શર્ટ એને તે કમ્પ્લીટ હવે આવડી જેવું શર્ટને એવું તો શર્ટ સીવવા માંડ્યું એને. અને આપણે આ રહ્યો શર્ટ રહ્યો ફિટિંગ કરવાનું હા, અને પછી આ રહ્યો પેન્ટ રહ્યો સીવી નાખીએ. ચલો સો મિત્રો ફાઇનલી આપણે 2 જોડી કમ્પ્લીટ થઈ ગયા. આ જો આપણે આ રહ્યા કપડાં 2 જોડી કમ્પ્લીટ કરી નાખ્યા. અને નરેશને એક ખીચ્ચું બનાવવાનું રહી ગયું હતું તો એ ખીચ્ચું તૈયાર કરે હા. હવે હું જઉં છું ઘર સાઈડ, એડિટિંગ કરવાનું હોય ને એ બધું કામકાજ હોય એટલે જઉં છું. હું વિંછા ઘર સાઈડ તો નહીં જતો, કેમ કે આપણા ઘરે ટાવર આવતા નહીં. તો વિંછા ટાવર આવે એટલે અહીંયા આગળ જઈને એડિટ કરવાનો અને અપલોડ કરી નાખવાનો. તો તમે જોવાનું ભૂલતા નહીં બરાબર. જોવાનો જ તે બ્લોગ રોજે રોજ આવી જ જશે હવે. સો મિત્રો ફાઇનલી પહોંચી ગયો વિંછા મારા મામાના ઓલે. અને આ જો કિલ્લી લાવ્યો તો. હવે આ કિલ્લીની અંદર આ જો આ સોડા પીવડાવવાની 3 સોડા હા એ આની અંદર પીવડાવવાની ને પછી પીવાની. બહુ તડકો વધારે ને એટલે આ રહ્યો સારું મજા આવે પીવાની બેસ્ટ. અને મારા બાજુ હતા આ કંઈ હાથો છે મારી મમ્મીની મમ્મી એ રહી જો. અને હું અહીંયા સોડા બનાવું બધા હાથે, મારા હાથે, બા હાથે અને મારા મામી હાથે. ને મારા મામા તો કરે હા ને જો આ કણ ગાડી પડી રહેતી હતી ને એ ગાડી લઈને ગયેલા હા બહાર. તો એ તો આજ મોડા આવશે. સો મિત્રો એક નાખી હા અને ઉભરાણું વાળું નીચે આવી જો. એક આ બીજી નાખવાની હા અને એક આ રે નાખવાની, 3 નાખ દેવાની. અને મારા બા શાકનું સમારા હા, ડુંગળીનું શાક બનાવવા ને બાળી હા. અને મારા મામાએ તો આજ કારનામો કરી નાખ્યો છે. તો ગાઈસ ઓલો ચાપલો દેખાય ને તમને એ હાર્યો ચાપલો એની હારે હવારમાં ગાડી રિસ્કાડી
તે કાચે પોડી નાખ્યો અને વાળીએ નાખ્યું નહીં બાળી ગાડીની પાછળ. હા તો વાળીએ નાખ્યું તો હું તમને બતાવીશ. હાંચા આવો ને, હાંચા આવશે કે કાલ આવશે? હમણાં આવશે? હમણાં આવો ને એટલે હું તમને બતાવીશ શું શું કારનામા કરી નાખે એમની. અને ચાંપલો તો આખો હલાઈ જ નાખ્યો. જો ત્યાં રહ્યો તે ચાંપલો બાંધીને રાખ્યો. હું તમને બતાવું તો અમે આર્યો પી લઈએ ને પછી હું તમને બતાવું, ચાંપલો બતાવું. સો મિત્રો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું. જો સોડા નાખી દીધી 3, 1, 2 અને આર્યો 3 નાખી દીધી. હા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પાલામ નાખીને પછી પીવાની તૈયારી કરશું. મારા મામી આવી ગયા છે. જો ચાંપલો ચો મોટો ખોલે હજુ. જો હમણાં એ ખોલે મોટો ચાંપલો. નાનો ચાંપલો તો ભાગી ગયો. મોટો ચાંપલો વચ્ચે ખોલીને આવવાનો. કેવા પીવો હા મામી? મજા આવે મામી? મજા તો આવે ને. ક્યાં સવારમાં ચેવી મજા લઈ લીધી મારા મામાએ? નુકસાન થઈ ગયું ને? કેવું લાગે બાળી? હા કશું નહીં ઉતારતો. હું ઉતારો મસ્ત લાગે હે ને? જી પીવો તારા થારું બાળી આ બહુ. હા સમજો મારા બાને તો પૈસા તો આમ જ પડે હોય. સમજો ને આ રીતે જ પૈસા પડે. કોઈ પણ આગળ આવે ને એટલે એમને ખાલી આ બંડલમાં કાઢીને આપવાના જ રહે નહીં બાળી? હાલો સોડા પી લઈએ. હજુ બાન પીવાની. લે ભાઈ એક કોટો મારી જા. 2 કોટા માર આમ તો એક નહીં. હા હારી બાળી આ તો આપણે તાર માટે તો બહુ સારી. તાર આવી એકાદી તો પી જ જવાની. સાચું કહું તે મારા મામી ને બધા હોય જ તે ને મારા મામા મારા મામાને ફોન કરું હેડો. લે બાળી એક કોંટો મારે જો. પી જાઓ થઈ ગયો પીવાનો. સો મિત્રો ફાઇનલી આપણે એડિટ કમ્પ્લીટ થઈ ગયું હોય ને અંધારું થઈ ગયું છે. અને આ મારા બાજો તાળું વાંખે છે તો ટીવીમાં કંઈ આવતું નથી. જોઈ લઈએ આપણે પછી જઈએ ઘરે. જમવાનું બાકી છે હજુ. અને જો મારા મામાને હજુ આવ્યા નહીં જેમ કે પંચર પડ્યું હોય બગોદરા અને બાવળાની બેની વચ્ચે. જો હજુ ઓનલાઈન જોઈએ ને એ બધું વસ્તુ આવી ગયું અમે. સો મિત્રો ટીવી ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે જઈશું ઘર સાઈડ જેમ કે હજુ જમવાનું બાકી છે. તો ચલો આપણે હવે બાઇકને સ્ટાર્ટ કરી નાખીએ અને પછી જઈએ ઘર સાઈડ. સો મિત્રો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો હું અને હવે જમી લઈએ. જમવામાં બટાકાનું શાક છે, ખીચડી અને છાશ. બટાકાનું શાક બનાવ્યું હોય, ખીચડી અને છાશ. હા હા બરફવાળું પાણી એ આમ રહ્યું હતું બરફવાળું. તો ભાઈ ચલો હવે જમી લઉં અને હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરું. જો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.